હેલો મિત્રો, આપનું સ્વાગત છે જ્યોતિષ કિચન હોમમાં। તો આજે આપણે બનાવવાના છીએ દૂધીના મુઠિયા। તો ચલો જોઈએ તેની રેસીપી। તો એમાં એડ કરવાનો છે 3 કપ જેટલો ઘઉંનો લોટ, 1 કપ બાજરાનો અને 1 કપ ચણાનો લોટ એડ કરવાનો છે। આ ત્રણેય લોટ નાખ્યા પછી આપણે હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને તે ત્રણેય લોટ એકસરખા મિક્સ થઈ જાય। અને તે પછી આપણે નાખવાની છે હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર તેમાં નાખવાનું છે મીઠું। આ બધું નાખ્યા પછી આપણે તેમાં વધુ સ્વાદ લાવવા માટે ખાંડ નાખવાની છે અને લીંબુનો રસ નાખવાનો છે, જેથી કરી તે ખટ મીઠા થાય। આ બધું જ નાખ્યા પછી આપણે હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને હવે એડ કરવાનું છે તેલ એડ કર્યા પછી દૂધીને છીણી લેજો। આ રીતે આપણે તેની છાલ ઉતારી અને દૂધીને સારી રીતે છીણી લેવાની છે। એ છીણ્યા પછી આપણે તેને એડ કરી દેવાની છે તે લોટ જે આપણે બધા મિશ્રણ તૈયાર કર્યું છે તેની અંદર, અને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે। પાણી થોડું નાખવાનું છે, કેમ કે દૂધી પાણી છોડે તેથી પછી લોટ ઢીલો થઈ જાય છે। તો આ રીતે પછી મુઠિયા વાળવાના છે। તો થોડો લોટ લઈ અને તેના મુઠિયા વાળી નાખવાના છે। તો આ રીતે મુઠિયા વાળ્યા પછી એક સ્ટીમરમાં તે સ્ટીમ કરવા માટે રાખી દેવાના છે। તો 15-20 મિનિટ સ્ટીમ કર્યા પછી તે આ રીતના ચેક કરી લેવાનું છે કે તે થઈ ગયા છે કે નહીં, અને પછી તેનો આ રીતના કટ કરી અને તેનો વઘાર કરવાનો છે। તો આમ બધા મુઠિયાને કટ કરી લેવાના છે। હવે આપણે તેનો વઘાર કરીશું। વઘાર કરવા માટે એક કઢાઈમાં તેલ નાખી રાઈ, જીરું, તલ, કઢી પત્તા નાખી અને તેમાં ઉમેરવાના છે તે મુઠિયા, અને સારી રીતે હલાવી અને થોડીવાર તેને તેલમાં સતડાવા દેવાના છે। અને આ રીતે દૂધીના મુઠિયા તૈયાર થઈ જાય છે। તો આવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઈક અને શેર કરો। થેન્ક યુ।